વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું આધુનિક ભારતનો ઇતિહાસ 100 મહત્ત્વના ક્વેશ્ચન, જેથી સરકારી કોઈ પણ પરીક્ષામાં તમને મદદ રહે. તો ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન, 1857ના વિપ્લવનું તાત્કાલિક કારણ શું હતું? ચર્ચિત એનફિલ્ડ રાઇફલ, જે ચરબીયુક્ત કારતૂસ હતા. બીજો ક્વેશ્ચન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? 28 ડિસેમ્બર 1885. ત્રીજો ક્વેશ્ચન, ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? દ્વિતીય ગોળમેજી પરિષદ 1931માં. ચોથો ક્વેશ્ચન, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? 13 એપ્રિલ 1919માં. પાંચમો ક્વેશ્ચન, બંગાળના ભાગલા કયા વાઇસરોયના સમયમાં થયા હતા? લોર્ડ કર્ઝન 1905માં. છઠ્ઠો ક્વેશ્ચન, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તેવું કોણે કહ્યું હતું? બાળ ગંગાધર તિલકે. સાતમો ક્વેશ્ચન, દાંડી યાત્રા ક્યારે શરૂ થઈ હતી? 12 માર્ચ 1930માં. આઠમો ક્વેશ્ચન, ભારત છોડો આંદોલન કયા વર્ષમાં થયું હતું? 1942માં. નવમો ક્વેશ્ચન, આઝાદ હિંદ ફૌજની સ્થાપના કોણે કરી હતી? કેપ્ટન મોહનસિંહ. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝે નેતૃત્વ સંભાળ્યું હતું. 10મો ક્વેશ્ચન, સતી પ્રથા નાબૂદીમાં કોણ મહત્વનો ફાળો આપ્યો હતો? રાજા રામમોહન રાયે. 11મો ક્વેશ્ચન, બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજા રામમોહન રાય 1828માં. 12મો ક્વેશ્ચન, આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? સ્વામી દયાનંદ સરસ્વતીએ 1875માં. 13મો ક્વેશ્ચન, વેદો તરફ પાછા વળોનો નારો કોણે આપ્યો હતો? સ્વામી દયાનંદ સરસ્વતીએ. 14મો ક્વેશ્ચન, સવિનય કાનૂન ભંગની ચળવળ કઈ ઘટનાથી શરૂ થઈ? દાંડી કૂચથી. 15મો ક્વેશ્ચન, ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ. 16મો ક્વેશ્ચન, 1857ના સંગ્રામમાં ઝાંસીનું નેતૃત્વ કોણે કર્યું હતું? રાણી લક્ષ્મીબાઈએ. 17મો ક્વેશ્ચન, સરદાર પટેલને લોખંડી પુરુષનું બિરુદ કયા સત્યાગ્રહ બાદ મળ્યું? બારડોલી સત્યાગ્રહ 1928માં. 18મો ક્વેશ્ચન, ગાંધીજીએ કઈ ચળવળને હિમાલય જેવી ભૂલ ગણાવી હતી? અસરકારક આંદોલન. ચોરી ચોરા ઘટના બાદ. 19મો ક્વેશ્ચન, સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? કટક, ઓડિશામાં. 20મો ક્વેશ્ચન, ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 21મો ક્વેશ્ચન, માઉન્ટ બેટન પ્લાન ક્યારે જાહેર થયો? 3 જૂન 1947માં. 22મો ક્વેશ્ચન, કેબિનેટ મિશન ભારતમાં ક્યારે આવ્યું? 1946માં. 23મો ક્વેશ્ચન, ગદ્દાર પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? લાલ હરદયાલાલ 1913માં. 24મો ક્વેશ્ચન, હોમ રૂલ આંદોલન કોણે શરૂ કર્યું હતું? એની બેસ્ટન અને બાળ ગંગાધર તિલકે. 25મો ક્વેશ્ચન, સરહદના ગાંધી તરીકે કોને ઓળખાય છે? ખાન અબ્દુલ ગફર ખાન. 26મો ક્વેશ્ચન, લખનૌ કરાર ક્યારે થયો હતો? 1916માં. 27મો ક્વેશ્ચન, ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? 1917માં. 28મો ક્વેશ્ચન, ખેડા સત્યાગ્રહ કોના નેતૃત્વમાં થયો હતો? ગાંધીજી 1918માં. 29મો ક્વેશ્ચન, અસરકારક આંદોલન ક્યારે પાછું ખેંચાયું? 1922માં. 30મો ક્વેશ્ચન, સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું હતું? 1928માં. 31મો ક્વેશ્ચન, નહેરુ રિપોર્ટ ક્યારે રજૂ થયો? 1928માં. 32મો ક્વેશ્ચન, પૂર્ણ સ્વરાજની માંગ કયા અધિવેશનમાં કરવામાં આવી હતી? લાહોર અધિવેશન 1929માં. 33મો ક્વેશ્ચન, ગાંધી અરવિંદ કરાર ક્યારે થયો? 5 માર્ચ 1931માં. 34મો ક્વેશ્ચન, પૂના કરાર ક્યારે થયો? 24 સપ્ટેમ્બર 1932માં. 35મો ક્વેશ્ચન, હિન્દુ મહાસભાની સ્થાપના કોણે કરી? મદન મોહન માલવિયા 1915માં. 36મો ક્વેશ્ચન, મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? 1906માં. 37મો ક્વેશ્ચન, પ્રોલેક્ટ એક્ટ ક્યારે પસાર થયો? 1919માં. 38મો ક્વેશ્ચન,
ખિલાફત આંદોલન ક્યારે શરૂ થયું? 1919માં. 39મો ક્વેશ્ચન, સ્વરાજ પાર્ટીની સ્થાપના કોણે કરી? ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુએ 1923માં. 40મો ક્વેશ્ચન, કાંકોરી ટ્રેન ધાડ ક્યારે થઈ? 5 ઓગસ્ટ 1925માં. 41મો ક્વેશ્ચન, ભગતસિંહને ફાંસી ક્યારે આપવામાં આવી? 23 માર્ચ 1931માં. 45મો ક્વેશ્ચન, ડૉક્ટર આંબેડકરે કઈ સંસ્થાની સ્થાપના કરી? બહિષ્કૃત હિતકારિણી સભા 1924માં. 43મો ક્વેશ્ચન, ભારતની આઝાદી સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? કલમેટ એટલી. 44મો ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન. 45મો ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? શ્રી રાજગોપાલાચારી. 46મો ક્વેશ્ચન, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે. 47મો ક્વેશ્ચન, સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીના સ્થાપક કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે 1905માં કરી હતી. 48મો ક્વેશ્ચન, પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી? આત્મારામ પાંડુરંગે 1867માં. 49મો ક્વેશ્ચન, યુવા બંગાળ આંદોલન કોણે ચલાવ્યું? હેનરી વિયન ડેરોઝિયો. 50મો ક્વેશ્ચન, ટીપુ સુલતાન કયા રાજ્યનો શાસક હતો? મૈસૂર. 51મો ક્વેશ્ચન, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 23 જૂન 1757માં. 52મો ક્વેશ્ચન, બક્સરનું યુદ્ધ ક્યારે થયું? 22 ઓક્ટોબર 1946. 53મો ક્વેશ્ચન, રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે આવ્યો? 1773માં. 54મો ક્વેશ્ચન, ક્વિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે આવ્યો? 1784માં. 55મો ક્વેશ્ચન, સહકારી યોજના કોણે દાખલ કરી? લોર્ડ વેલેસ્લીએ. 56મો ક્વેશ્ચન, ખાલસા નીતિ ડ્રાફ્ટિંગ ઓફ લેપ્સ કોણે દાખલ કરી? લોર્ડ ડેલહાઉસીએ. 57મો ક્વેશ્ચન, પ્રથમ રેલવે લાઇન ક્યારે શરૂ થઈ? 1853માં મુંબઈથી થાણા. 58મો ક્વેશ્ચન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમચંદ્ર બેનર્જી. 59મો ક્વેશ્ચન, બંગાળમાં દ્વિમુખી શાસન કોણે દાખલ કર્યું? રોબર્ટ ક્લાઇવ 1765માં. 60મો ક્વેશ્ચન, ભારતમાં સંધિ સેવાઓના પિતા કોણે ગણાય છે? લોર્ડ કોર્નવેલિસ. 61મો ક્વેશ્ચન, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા? 9 જાન્યુઆરી 1915માં. 62મો ક્વેશ્ચન, કેસરી અને મરાઠા સમાચાર પત્રક કોણે શરૂ કર્યા? બાળ ગંગાધર તિલકે. 63મો ક્વેશ્ચન, અભિનવ ભારત સંસ્થાની સ્થાપના કોણે કરી? વી.ડી. સાવરકરે 1904માં. 64મો ક્વેશ્ચન, અનુશીલન સમિતિ કયા રાજ્યમાં કાર્યરત હતી? બંગાળમાં. 65મો ક્વેશ્ચન, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? સર સૈયદ અહેમદ ખાને. 66મો ક્વેશ્ચન, સત્ય શોધક સમાજની સ્થાપના કોણે કરી? જ્યોતિબા ફૂલે 1873માં. 67મો ક્વેશ્ચન, વંદે માતરમ ગીત કઈ નવલકથામાંથી લેવાયું છે? આનંદ મઠ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયમાંથી. 68મો ક્વેશ્ચન, રાષ્ટ્રગીત જન ગણ મનના લેખક કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. 69મો ક્વેશ્ચન, ગાંધીજીનું પ્રથમ સત્યાગ્રહ કયું હતું? ચંપારણ 1917માં કર્યો હતો. 70મો ક્વેશ્ચન, બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં થયો? 1928માં. 71મો ક્વેશ્ચન, ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950માં. 72મો ક્વેશ્ચન, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? 9 ડિસેમ્બર 1946માં. 73મો ક્વેશ્ચન, ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બી.આર. આંબેડકર. 74મો ક્વેશ્ચન, કેબિનેટ મિશનના વડા કોણ હતા? પેથિક લોરેન્સ. 75મો ક્વેશ્ચન, લોર્ડ મેકોલે કયા ક્ષેત્ર માટે જાણીતા છે? શિક્ષણ, જે અંગ્રેજી શિક્ષણનો પ્રચાર કર્યો હતો. 76મો ક્વેશ્ચન, બ્રિટિશ ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ? 1872માં લોર્ડ મેયોના સમયમાં. 77મો ક્વેશ્ચન, વર્નાક્યુલર પ્રેસ એક્ટ કોણે પસાર કર્યો? લોર્ડ લિટને 1878માં.
78મો ક્વેશ્ચન, અલ્બર્ટ બિલ વિવાદ કોના સમયમાં થયો? લોર્ડ રિપન 1883માં. 79મો ક્વેશ્ચન, ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા કોણ છે? લોર્ડ રિપન. 80મો ક્વેશ્ચન, બંગાળમાં કાયમી જમાબંધી કોણે દાખલ કરી? લોર્ડ કોર્નવોલિસમાં. 81મો ક્વેશ્ચન, મહાલવારી પદ્ધતિ ક્યાં અમલમાં હતી? ઉત્તર ભારતમાં. 82મો ક્વેશ્ચન, રૈયતવાડી પદ્ધતિ કોણે શરૂ કરી હતી? થોમસ મુનરો અને કેપ્ટન રીડે. 83મો ક્વેશ્ચન, ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? 1920માં ઓલ ઇન્ડિયન ટ્રેડ યુનિયન કોંગ્રેસ તરીકે. 84મો ક્વેશ્ચન, ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? સત્યના પ્રયોગો. 86મો ક્વેશ્ચન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ? સરોજિની નાયડુ 1925. 87મો ક્વેશ્ચન, ગદ્દર પાર્ટીનું મુખ્યાલય ક્યાં હતું? સન ફ્રાન્સિસ્કો યુએસમાં. 88મો ક્વેશ્ચન, નેતાજીનું સૂત્ર દિલ્હી ચલો ક્યારે આપ્યું? 1944માં આઝાદ હિંદ ફૌજ દ્વારા. 89મો ક્વેશ્ચન, ભારતીય સંગીતના મૂળ કયા વેદમાં છે? સામવેદ. 90મો ક્વેશ્ચન, આઝાદી સમયે કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. 91મો ક્વેશ્ચન, શાંતિ નિકેતનની સ્થાપના કોણે કરી હતી? રવિન્દ્રનાથ ટાગોરે 1901માં. 92મો ક્વેશ્ચન, તિલકને લોકમાન્યનું બિરુદ ક્યારે મળ્યું? હોમ રૂલ આંદોલન દરમિયાન. 93મો ક્વેશ્ચન, ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું? રવિન્દ્રનાથ ટાગોરે. 94મો ક્વેશ્ચન, રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવનું બિરુદ કોણે આપ્યું? ગાંધીજીએ. 95મો ક્વેશ્ચન, ભારતનું વિભાજન કયા કાયદા હેઠળ થયું? ભારત સ્વતંત્ર ધારો 1947. 96મો ક્વેશ્ચન, સુભાષચંદ્ર બોઝ ફોરવર્ડ બ્લોકની સ્થાપના ક્યારે કરી? 1939માં. 97મો ક્વેશ્ચન, ગાંધીજીએ કયા પુસ્તકથી પ્રભાવિત થઈને અહિંસા અપનાવી? અનટુ ધ લાસ્ટ જ્હોન રસ્કિનનું પુસ્તક હતું. 98મો ક્વેશ્ચન, ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. 99મો ક્વેશ્ચન, બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય વહીવટી સેવામાં સફળ થનાર પ્રથમ ભારતીય? સત્યેન્દ્રનાથ ટાગોર 1863. 100મો ક્વેશ્ચન, ઝાંસીની રાણીનું મૃત્યુ ક્યારે થયું? 18 જૂન 1858માં ગ્વાલિયર ખાતે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા વિડીયો તમને ફરી મળતા રહેશે. ધન્યવાદ.